ધોરણ 8 બાદ અભ્યાસ છોડનારી વિદ્યાર્થીનીના ઘરે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પહોંચ્યા। તેમણે પરિવાર સાથે મુલાકાત કરી અને વિદ્યાર્થીનીને ફરીથી શિક્ષણ શરૂ કરવા પ્રેરણા આપી। સુરેન્દ્રનગરના શક્તિનગરમાં રહેતી વિદ્યાર્થીનીએ ધોરણ 8 બાદ અભ્યાસ છોડ્યો હતો। સામાજિક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના ધ્યાને મામલો આવ્યો। શિક્ષણ મંત્રી વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યા। વિદ્યાર્થીની અને પરિવારને શિક્ષણનું મહત્વ સમજાવ્યું। ધોરણ 9ના પુનઃ પ્રવેશ અપાવવાની સૂચના આપી। જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝાને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું। વિદ્યાર્થીનીને પસંદગીની શાળામાં પ્રવેશ અપાવી અભ્યાસ શરૂ કરાવવાની ખાતરી આપી। જે વઢવાણ ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, ત્યારે એ દરમિયાન જાણવા મળ્યું કે જે જિલ્લામાં જઈએ ત્યાં આસપાસ શિક્ષણની શું વ્યવસ્થા છે એનું પણ ક્યાંક નિરીક્ષણ થતું હોય। તેના ભાગરૂપે હમણાં જ આપણે ટૂંક સમય પહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી બાળકો અને દીકરા દીકરીઓને જ્યારે પ્રવેશ અપાવ્યો નવા શૈક્ષણિક સત્રમાં, ત્યારે એવી જ રીતના એક બાબત જાણવા આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9મામાં એનરોલમેન્ટ નથી લીધેલું। ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત, એના માટેના પ્રયત્ન કર્યા છે અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં મેં એને એનરોલ કરાવ્યા છે। ત્યારે આવનારા સમયમાં ખૂબ સરસ સંસ્કારી દીકરી છે અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે એ માટેની સંપૂર્ણ જવાબદારી સાથે શિક્ષણ વિભાગ અને પરિવાર જેમ ગુજરાત સરકાર એમની પડખે છે। ત્યારે આજરોજ એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે। જય માતાજી। મારું નામ દેવ્યાની જાડેજા છે, મુકેશજી। અમે સુરેન્દ્રનગરમાં રહી છીએ। આજે મેડમ મને મળવા આવ્યા હતા, રીવાબા જાડેજા મળવા આવ્યા હતા મને। અમે એ ચર્ચા કરી કે છે ને હવે હું કાલથી ભણવા જઈશ, ચાલુ કરી દઈશ વિકાસમાં। અને છે ને મને પહેલાં બહુ ઓલું નહોતું પણ હવે છે, એટલે હવે હું રિયલી ચાલુ કરી નાખીશ એમ કે ભણવું બહુ જરૂરી છે આજકાલમાં। દીકરીઓને તો બહુ જ ભણવાનું થઈ ગયું છે અત્યારે, એટલે ભણવામાં બહુ ધ્યાન રાખજો અને અમે તમારા સાથે જ છીએ।